દાહોદમાં પોલીસ કર્મચારીઓ જ બન્યા બુટલેગર. કાયદાના રક્ષક જ કાયદો તોડતા ઝડપાયા. ચાકલિયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરી કરતા હોવાનો થયો પર્દાફાશ. એલસીબી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન થયો મોટો ખુલાસો. હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ દારૂ ભરેલી ટાટા પંચ ગાડી લઈને આવી રહ્યો હતો. પોલીસને જોઈ ગાડી ગટરમાં ઉતારતા અંધારાનો લાભ લઈ ફરાર થયો. દારૂ ભરેલી ગાડીનું અલ્ટો કારમાં પાયલોટિંગ કરાતું હતું. હેડ કોન્સ્ટેબલ અર્જુન ભૂરિયા અને કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા પાયલોટિંગ કરતા હતા. પોલીસને જોઈ બંને કાર સાથે ફરાર. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો અને વાહન સહિત ₹5,66,646 મુદ્દામાલ જપ્ત કર્યો. ફરાર ત્રણેય પોલીસકર્મીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો. ફરાર આરોપીઓની ધરપકડ માટે પોલીસની ટીમો તૈનાત. ચારે તરફ નાકાબંધી. દાહોદ જિલ્લા પોલીસ વિભાગમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક. હવે પ્રશ્ન એ છે, કોણ જવાબદાર?